નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પેરા ઓલિમ્પિક જે રીતે રમાઈ રહી છે ત્યારે ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતની ભાવિનાએ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કઠિન મુકાબલામાં ચીનની ઝેંગ મિયાઓ સામે તેને હરાવી અને ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ હવે નિશ્ચિત કરી દીધો છે. ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે મૂળ ગુજરાતની આ ભાવિના પટેલ ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ નિશ્ચિત કરી દીધો છે. પેરા ઓલિમ્પિકમાં ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતની ભાવિનાએ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. પેરાઓલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ સર્જી અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કઠિન મુકાબલામાં ચીનની ઝેંગ મિયાઓને હરાવી અને તેણે ઇતિહાસ રચી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં પ્રવેશ થઈ જતા એટલે કે હવે ભારત માટે મેડલ નિશ્ચિત થઈ ગયો છે. ટેબલ ટેનિસમાં ભારતને પેરાઓલિમ્પિકમાં એક મેડલ મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા છે. 1 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રોન્ઝ જેટલા મેડલ જીત્યા છે અને હવે પેરા ઓલિમ્પિકમાં પણ એક મેડલ ભારતનું નિશ્ચિત થઈ ગયું છે. ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. પેરા ઓલિમ્પિકમાં ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. વાત કરીએ અંગે જ માહિતી માટે કેતન જોશી આપણી સાથે ફોનલાઈન પર છે. કેતન, પેરા ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ નિશ્ચિત, શું કહેશો અંગે? બિલકુલ, પેરાલિમ્પિક્સમાં ભારતનો આ મેડલ નિશ્ચિત થઈ ગયો છે અને ભાવિનાએ ઇતિહાસ સર્જ્યો છે. કારણ કે ચીની ખેલાડીને ટેબલ ટેનિસમાં હરાવવું એ એક દિવાલ તોડ્યા બરોબર છે અને ભાવિનાએ આ દિવાલને આખરે ધરાશાયી કરી છે. કારણ કે ટેબલ ટેનિસમાં ચીની ખેલાડીઓનો એક દબદબો હોય છે અને ચીનની ઝેંગ મિયાઓ એક એમ કહી શકાય કે પાવરફુલ ખેલાડી હતી, અનુભવી ખેલાડી હતી અને તેને હરાવવી કોઈ આસાન કામ નહોતું. પરંતુ ભાવિનાએ ગઈકાલે જે ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી તેમાં વર્લ્ડ નંબર 2 ખેલાડીને હરાવી હતી અને આજે પોતાનું ફોર્મ જાળવી રાખીને સેમીફાઇનલમાં ચીનની ઝેંગ મિયાઓને હરાવી છે. એટલે કહી શકાય કે ગુજરાતનો આ દબદબો પેરાલિમ્પિક્સમાં જોવા મળ્યો છે. કારણ કે એક દ્રઢ નિશ્ચય સાથે તેઓ પેરાલિમ્પિક્સમાં પહોંચ્યા હતા. કારણ કે ભારતના ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો અને હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં જે દિવ્યાંગ ખેલાડીઓ છે તેમની ઉપર નિર્ભર રહેલો હતો કે તેઓ કેવો દેખાવ કરે છે. પરંતુ મોટિવેશનથી તેઓ ભરપૂર હતા અને તેને લઈને જ ગુજરાતી આ ખેલાડીએ દબદબો જાળવી રાખ્યો છે. અગાઉ ટોક્યો ઓલિમ્પિક્સમાં જોવા જઈએ તો ગુજરાતી ખેલાડીઓ કોઈ ખાસ દેખાવ કરી શક્યા નહોતા. પરંતુ પેરાલિમ્પિક્સમાં જે ગુજરાતી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેમની ઉપર નજર મંડરાયેલી હતી અને તેમાં ભાવિનાએ આજે ઇતિહાસ રચ્યો છે. પારુલ પરમારની જો વાત કરીએ તો બેડમિન્ટનમાં તેમની પાસેથી પણ એક મેડલની આશા રાખવામાં આવી રહી છે. આશા રાખીએ કે આ વખતે પેરાલિમ્પિક્સમાં ગુજરાત તરફથી ઘણા મેડલ આવે. ચોક્કસ કેતન, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ પેરા ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ નિશ્ચિત થઈ ગયો છે. ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. કઠિન મુકાબલામાં ચીનની ઝેંગ મિયાઓ સામે હરાવી અને ભાવિનાએ ઇતિહાસ સર્જી અને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં ભાવિનાનો પ્રવેશ થતાની સાથે જ ટેબલ ટેનિસમાં ભારતનો એક મેડલ પેરા ઓલિમ્પિકમાં નિશ્ચિત થઈ ગયો છે. પેરા ઓલિમ્પિકમાં ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. વાત કરીએ આ અંગે જ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ કુશલ સંતાણી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કુશલજી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે રીતે પેરા ઓલિમ્પિકમાં હવે ભારતનો એક મેડલ નિશ્ચિત થઈ ગયો છે, કેવા પ્રકારની ખુશીનો માહોલ, શું કહેશો આપ? આખી ટેબલ ટેનિસ ફ્રેટર્નિટીમાં બહુ ઉત્સાહ છે અને આ ફર્સ્ટ ટેબલ ટેનિસમાં ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ એવર મેડલ છે. એન્ડ લાઈક એવરીવેર દેર ઇઝ અ ગુડ એટમોસ્ફિયર. બધા કોંગ્રેચ્યુલેશન્સ મેસેજ અને
બહુ ઉત્સાહનો છે અને વેઇટ કરી રહ્યા છીએ કાલની ફાઇનલનો અને હોપ છો કે ભાવિના ગોલ્ડ મેડલ લાવે ઇન્ડિયા માટે. જે ચોક્કસથી જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ પેરાઓલિમ્પિકમાં ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે. ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. ગુજરાતની ભાવિનાએ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન પણ હવે ભાવિના ગોલ્ડ મેડલ જ લાવે તેવી આશા વ્યક્ત કરી છે અને ગુજરાતના જે ટેબલ ટેનિસ એસોસિએશન છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ઓલિમ્પિક કે પેરાઓલિમ્પિકમાં મોટા ભાગે કોઈ ખેલાડીઓ જોવા નથી મળ્યા, ત્યારે ગુજરાતનું નામ ભાવિના રોશન કરશે. હવે વાત કરીએ અમેરિકાની એર સ્ટ્રાઇકની. તો વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમેરિકાની સેનાની મોટી કાર્યવાહી સામે આવી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની મોટી કાર્યવાહી. આઈએસના આતંકીઓ વિરુદ્ધ અમેરિકાની એર સ્ટ્રાઇક થઈ છે. પેન્ટાગોન તરફથી આ મહત્વનો દાવો કરાયો છે. નક્કી કરેલ ટાર્ગેટને પૂરો કરી લેવાયો છે. નાંગરહારમાં આઈએસઆઈએસકેના ઠેકાણા પર ડ્રોનથી હુમલા કરાયા છે. કાબુલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ તેમાં માર્યો ગયા હોવાનો દાવો પણ અમેરિકાએ કર્યો છે. અમેરિકાએ લોકોને કાબુલ એરપોર્ટ પરથી હટી જવા માટે જણાવ્યું છે. કાબુલ એરપોર્ટ પર વધુ એક હુમલાની આશંકા અમેરિકાએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે 2 દિવસ અગાઉ રાત્રે કાબુલ એરપોર્ટ પર કાબુલના હામિદ કરઝઈ એરપોર્ટ પર જે રીતે હુમલાનો મામલો સામે આવ્યો તેમાં આઈએસઆઈએસકે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં 100થી પણ વધુ લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 12 જવાનો અમેરિકાના પણ માર્યા ગયા હતા. ત્યારે અમેરિકાએ જડબાતોડ જવાબ આપવાની વાત જે કરી હતી તે હવે ક્યાંક અમેરિકાએ પૂર્ણ કરી હોય તેવું કહી શકાય. અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી છે અને સાથે જ કાબુલ બ્લાસ્ટનો જે માસ્ટર માઇન્ડ હતો તે માર્યો ગયો હોવાનો પણ દાવો અમેરિકાએ વ્યક્ત કર્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની મોટી કાર્યવાહી. નાંગરહારમાં આઈએસઆઈએસકેના ઠેકાણા પર ડ્રોનથી હુમલા કરાયા છે. કાબુલનો માસ્ટર માઇન્ડ તેમાં માર્યો ગયા હોવાનો દાવો અમેરિકાએ વ્યક્ત કર્યો છે. આ સાથે જ અમેરિકાએ હાલમાં પણ જે લોકો કાબુલ એરપોર્ટ પર ઉપસ્થિત છે તેમને એરપોર્ટ પરથી ખસી જવા માટે જણાવ્યું છે. અમેરિકાએ હજુ પણ એક વખત કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલા થવાની આશંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકાએ આશંકા અગાઉ પણ વ્યક્ત કરી હતી, અમેરિકા અને અન્ય દેશો પણ આ આશંકા વ્યક્ત કરી હતી, તે રાત્રે જ આ પ્રકારનો હુમલો સામે આવ્યો હતો. તો વાત કરીએ કાબુલમાં ફરી એક વખત આતંકી હુમલાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સુરક્ષા ટીમને ચેતવણી આપી છે. કાબુલમાં ફરી થઈ શકે છે આતંકી હુમલો. વ્હાઇટ હાઉસ પ્રવક્તા જેન પસાકીને જાણકારી મળી છે. બાઇડને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ તરફથી આ ઇનપુટ આપ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હુમલો થઈ શકે છે. એરપોર્ટ પર સુરક્ષા વધારવા અમેરિકી તંત્રના પ્રયાસો શરૂ થઈ ગયા છે. 31મી ઓગસ્ટ સુધી ગાઈડલાઈન પ્રમાણે લોકોને બહાર કાઢી લેવામાં આવશે. અફઘાનિસ્તાનથી અમેરિકા સુરક્ષિત રીતે પહોંચાડવાના પ્રયાસો જે ચાલી રહ્યા છે તેને ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ હજુ પણ વધુ એક હુમલાની આશંકા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન પસાકીને પણ આ અંગેની જાણકારી મળી હતી. બાઇડને રાષ્ટ્રીય સુરક્ષા તરફથી ઇનપુટ અપાયા છે. ઉલ્લેખનીય છે કે હાલ કાબુલમાં સૌથી વધુ અમેરિકાના સૈનિકો ત્યાં તૈનાત છે. લગભગ 600થી પણ વધુ અમેરિકી સૈનિકો ત્યાં સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. તો બીજી તરફ જો બાઇડને જે રીતે 31 ઓગસ્ટ સુધીમાં પોતાની સેના પાછી ખેંચી લેવાની વાત કરી હતી, ત્યારે તેની વચ્ચે આ હુમલો સામે આવ્યો છે. તો જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પહેલા દિવસના દ્રશ્યોથી લઈ અને બ્લાસ્ટનો જે સિલસિલો યથાવત હતો તમામ દ્રશ્યો આપની સામે છે.
પહેલા દિવસે એટલે કે 15મી ઓગસ્ટે જ્યારે તાલિબાનોએ પૂરા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો ત્યારે આખું કાબુલ શહેર જાણે હામિદ કરઝઈ એરપોર્ટ પર દોડી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પ્લેનમાં જાણે કે એસટી બસની શટલ ભરાઈ રહી હોય તે રીતે પ્લેનમાં લોકો ભરાઈ રહ્યા હતા. રેસ્ક્યુની ટીમ પણ ત્યાં જોવા મળી હતી. દરેક દેશોએ પોતપોતાના વિમાન મોકલી અને ત્યાંથી પોતાના નાગરિકોને પરત બોલાવવા માટે વિમાનો મોકલ્યા હતા. રેસ્ક્યુ હાથ ધરાયા હતા. તો બીજી તરફ 2 દિવસ અગાઉ જે રીતે સામે આવ્યો છે બ્લાસ્ટનો સિલસિલો, એક સાથે ત્રણ બ્લાસ્ટ કાબુલના હામિદ કરઝઈ એરપોર્ટ પર સામે આવ્યા હતા. હવે વાત કરીએ મેગા ઓપરેશનની. તો વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજકોટ તરફથી. રાજકોટમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન જે હાથ ધરાયું છે તેનો આજે ચોથો દિવસ. રાજકોટમાં આરકે ગ્રુપ સામે તવાઈ બોલાવાઈ છે. 350 કરોડના બિનહિસાબી રોકડ વ્યવહાર સામે આવ્યા છે, જ્યારે 154 કરોડની જમીન ખરીદી અંગે ખુલાસા થયા છે. 154 કરોડમાંથી 144 કરોડનો વ્યવહાર રોકડમાં થયો છે. પાછલા વર્ષોની છુપી આવક 300 કરોડથી વધુ સામે આવી છે. છુપી આવકનો આંકડો હજુ વધવાની પણ શક્યતા છે. સતત જે રીતે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. 6.40 કરોડની રોકડ, 2 કરોડની જ્વેલરી જપ્ત કરાઈ છે, જ્યારે 4 કરોડની પ્રોમિસરી નોટ પણ મળી આવી છે. 25 બેંક લોકર સીલ કરી દેવામાં આવ્યા છે. કરચોરીનો આંકડો હજુ પણ સતત વધતો સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આરકે ગ્રુપના જે 25 બેંક લોકર હતા તે તમામ સીલ કરી દેવામાં આવ્યા છે. 350 કરોડના બિનહિસાબી રોકડ વ્યવહાર મળી આવ્યા છે. વાત કરીએ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી સીધા જોડી ગયા છે. રાજકોટમાં ધ્રુવ, જે રીતે સતત મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, આજે તેનો ચોથો દિવસ અને હજુ પણ જે બિનહિસાબી વ્યવહાર છે, કરચોરી છે, આ તેના આંકડા સતત વધી રહ્યા છે. ધ્રુવ, શું કહેશો આ અંગે? હજુ પણ કેટલા દિવસ આ તપાસ ચાલે તેવું લાગી રહ્યું છે? ધ્રુવ જી શિવાંગીની કહી શકાય કે જે આઈટી વિભાગના જે દરોડા પડ્યા હતા, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ ચોથો દિવસ છે આજે, પણ કહી શકાય કે મોટા ભાગની જે તપાસ છે તે પૂર્ણ થઈ છે. જે સર્ચ ઓપરેશન, જે મેગા ઓપરેશન જે ચાલુ હતું એ પૂર્ણતાના અંતે દેખાઈ રહ્યું છે. અત્યારે 45 અલગ અલગ જગ્યાઓ ઉપર આજે સર્ચ ઓપરેશન હતું. ખાસ હું આપને દ્રશ્ય પણ દેખાડવા માંગીશ કે આ જે જનતા સોસાયટી છે ત્યાં પણ જે કહી શકાય કે આઈટી દરોડા પડ્યા હતા. મહત્વની બાબત એ છે કે 300 કરોડની બિનહિસાબી વ્યવહારો તે ક્યાંક ને ક્યાંક મળી આવ્યા છે. 25 જેટલા લોકોને સીઝ કરવામાં આવ્યા છે. સાથે જો વાત કરીએ તો લગભગ 6 કરોડથી વધુ રકમ રિકવરી કરવામાં આવી છે. કહી શકાય કે જે તમામે તમામ જે બિનહિસાબી જે વ્યવહારો હતો તેના ઉપર ચાપતો નજર ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગનો હતો. આરકે ગ્રુપ સાથે સંકળાયેલા જે ગંગદેવ ગ્રુપ છે, હરિસિંહ સુચરિયા છે, અનેક જે આરકે ગ્રુપના જે બીજા 6 ભાઈ છે, તેઓ તમામના જે બેંક એકાઉન્ટ છે તેમના ઉપર પણ ક્યાંક ને ક્યાંક તેનું સીઝ કરવામાં આવ્યું છે. જે 154 કરોડની એક પ્રોપર્ટી ક્યાંક ને ક્યાંક ખરીદી કરવામાં આવી હતી આરકે ગ્રુપ દ્વારા, તેમાંથી 140 કરોડ જેટલા જે રૂપિયા હતા તે નગદ આપવામાં આવ્યા હતા. તે પણ એક ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે. કારણ કે હવે પછીની જે કામગીરી છે તે વેલ્યુએશનની છે. વેલ્યુઅર આવીને તમામે તમામ જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરશે. ક્યાં શું એરર છે, ક્યાં શું ભૂલ છે, આ તમામે તમામ આના ઉપર દ્રષ્ટિ રાખવામાં આવશે કે જેના કારણે મોટાભાગના જે બિનહિસાબી જે વ્યવહારો છે તેના ઉપરથી પડદો ઉપડી શકે. આઈટી વિભાગ આરકે ગ્રુપ સાથે જે કોઈ જેને વ્યવહારો કર્યા છે તેના ઉપર પણ અત્યારે ચાપતો બંધ નજર રાખી રહી છે. સાથે જો વાત કરીએ તો અનેક બિલ્ડર લોબીમાં પણ અત્યારે ફફડાટ જેવી પરિસ્થિતિ છે. કહી શકાય કે આજે જ્યારે ચોથો દિવસ છે ત્યારે મોટા પ્રમાણમાં જે બિનહિસાબી જે વ્યવહારો છે તે મળી આવ્યા. સ્પષ્ટપણે જે ઓપરેશન છે તે ઓપરેશન અત્યારે પૂર્ણતાના અંત ઉપર ત્યાં દેખાયું છે. અમુક જે નાની મોટી જે ઓફિસો છે આરકેની, ત્યાં અત્યારે જે મેગા ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. સાથે જો વાત કરીએ તો અમુક જે ઘર છે ત્યાં પણ અત્યારે જે ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. હવે પછી આ ઓપરેશન કેટલા દિવસ લંબાય
એ હવે જોવાનું રહેશે, કારણ કે મોટા ભાગની જે ઓપરેશનની કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. આગળની વાત કરીએ તો ટૂંક જ ગાળામાં કહી શકાય કે આઈટી વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક માહિતી આપવામાં આવશે કે આ ઓપરેશનમાં કેટલું કાળું નાણું ભેગું થયું છે. જી શિવાંગ. ચોક્કસ ધ્રુવ, જે રીતે વાત કરીએ કે સતત 4 દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીમાં કેટલા નામ સામે આવ્યા છે, હજુ પણ કેટલા નામ સામે આવવાની શક્યતા છે, અને સાથે જ જો વાત કરીએ તો કેવા પ્રકારની તે લોકોની ઉપર તપાસ હાથ ધરાશે? જે પહેલું જે નામ છે તે સર્વાનંદ સોનવાણી, કે જે પોતે આરકે ગ્રુપના ડાયરેક્ટર છે. સાથે જો વાત કરીએ તો તેમના જે 6 જેટલા જે ભાઈઓ છે તેમનું પણ હાલ તપાસ ચાલી રહી છે. જે આરકે ગ્રુપ સાથેના જે 2 કોન્ટ્રાક્ટરો નામ પણ ખોલ્યા છે. હરિસિંહ સુચરિયા, કે જે ઉદ્યોગપતિ છે, તેમનું નામ પણ ક્યાંક ને ક્યાંક ખુલ્યું છે. વિક્રમ કરીને ઉદ્યોગપતિ છે, તેમનું પણ નામ ખુલ્યું છે. કહી શકાય કે આરકે સાથેના જેટલા પણ કનેક્શન ધરાવતા લોકો છે તેમનું નામ ક્યાંક ને ક્યાંક આજે તમામ આઈટીનું જે દરોડામાં છે તે ખુલ્યા છે. અનેક એવા જે નામો છે જે હજુ પણ ખુલ્યા નથી. આ જે નામો છે તે આઈટી પાસે છે પણ હજુ સુધી એ સામે નથી આવ્યા. તેના વ્યવહાર કેટલા થયા છે, કેટલા નથી થયા, તેની અત્યારે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ ક્યાંક ને ક્યાંક આ જે નામ છે તે સામે આવી શકશે. મહત્વની બાબત એ છે કે આકે ગ્રુપ સાથે અનેક બિલ્ડર લોબી છે તે સંકળાયેલી છે, માટે હજુ પણ કેટલાક મોટા નામ ખુલી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ રાજકોટમાં એક મેગા ઓપરેશન જે ચાલી રહ્યું છે તેનો આજે 4થો દિવસ. 350 કરોડની બિનહિસાબી રોકડ વ્યવહાર મળી આવ્યા. 154 કરોડની જમીનની ખરીદી અંગેના ખુલાસા સામે આવ્યા છે. હવે વાત કરીએ તહેવાર બાદ રાખજો તકેદારીની. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે સુરત તરફથી. સુરતમાં પોલીસ દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જન્માષ્ટમીમાં મટકી ફોડ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જન્માષ્ટમીની રાત્રે 1 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ અપાઈ છે. ગણેશ ઉત્સવમાં મંડપમાં 4 ફૂટ સુધીની મૂર્તિ લવાશે. ઘરમાં 2 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપના કરી શકાશે, જ્યારે વિસર્જનમાં એક વાહનમાં માત્ર 15 વ્યક્તિ જ જઈ શકશે. ગણેશ વિસર્જન માટે મનપાએ 19 કૃત્રિમ તળાવો બનાવ્યા છે. નદી, તળાવ, શહેરમાં કોઈપણ જગ્યા પર ગણેશ વિસર્જન કરી નહીં શકાય, જેની માટે મનપા દ્વારા જે 19 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે માત્ર ને માત્ર તેનો જ ઉપયોગ કરવો જોઈએ તેવું પણ પોલીસ ગાઈડલાઈનમાં સામે આવ્યું છે. તો બીજી તરફ નાનામાં નાની મૂર્તિ હોય તો તેને ઘરમાં જ વિસર્જન કરવા માટેની પણ વાત કરવામાં આવી છે. સુરતમાં જન્માષ્ટમી અંગે પોલીસની ગાઈડલાઈન સામે આવી છે. તો બીજી તરફ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે બોટાદ તરફથી. બોટાદના ગઢડામાં જે રીતે દર વર્ષે શીતળા સાતમનો મેળો યોજાતો હોય છે તે આ વર્ષે બંધ રહેશે. 7 હનુમાન આશ્રમે યોજાતો મેળો આ વર્ષે બંધ રહેશે. સાતમ, આઠમ, દિવાળી ઉત્સવની ઉજવણી અહીં થતી હોય છે. આશ્રમ દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોટાદના ગઢડામાં શીતળા સાતમનો મેળો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અહીંયા સાતમ, આઠમ અને દિવાળીના ઉત્સવની ઉજવણી થતી હોય છે. 7 હનુમાન આશ્રમે યોજાતો મેળો આ વર્ષે બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં જે રીતે હડતાળનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હવે રિક્ષા ચાલકો પણ હડતાળ પર જશે. રિક્ષા ચાલકો પણ હવે હડતાળ કરવાના છે. સીએનજીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે ભાવ વધારો પરત નહીં ખેંચાય તો મિનિમમ ભાડું વધારો તેવી પણ તેમની માંગ છે. મિનિમમ ભાડું 15 થી વધારી અને 20 કરવા માટેની રિક્ષા ચાલકોની માંગ સામે આવી છે. રિક્ષા ચાલકોના વિવિધ સંગઠનોની આ માંગ નહીં સંતોષાય તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે દ્વારકા તરફથી. દ્વારકાના જામખંભાળિયામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જામખંભાળિયામાં
અકસ્માતમાં આઈસરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર પોતે જ આઈસર નીચે આવી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. દ્વારકાના જામખંભાળિયા પાસેનો અકસ્માત. આઈસરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ડ્રાઈવર પોતે જ આઈસર નીચે આવી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. તો હાલ પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. આઈસરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ખુદ ડ્રાઈવર જ આઈસર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. દ્વારકાના જામખંભાળિયા પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. તો વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોકના એક કોમ્પ્લેક્સમાં વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અંદાજે 11.5 વર્ષની બાળકી એક કેસની જુબાની આપવા માટે ઓફિસ આવી હતી અને તે દરમિયાન વકીલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે પોલીસે વકીલની ધરપકડ કરી લીધી છે અને દુષ્કર્મ અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ ફરિયાદ હાથ ધરી છે. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરટીઆઈ હેઠળ વધુ ખુલાસા સામે આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. વધુ એક આરટીઆઈ હેઠળ બીજા રાઉન્ડમાં 6051 પ્રવેશ સામે આવી શકે છે. હજુ 12,243 બેઠકો ખાલી હોવાનું પણ સામે આવ્યું છે. 42,000 વાલીઓએ ચોઇસ મેરિટમાં ભાગ લીધો છે. વાલીનો ચોક્કસ શાળામાં પ્રવેશનો આગ્રહ રહ્યો છે. અંગ્રેજી માધ્યમની 7,000 બેઠકો હજુ પણ ખાલી છે. 6 સપ્ટેમ્બર સુધી પ્રવેશ કન્ફર્મ કરવાની અંતિમ તારીખ આપવામાં આવી છે. 6 સપ્ટેમ્બર સુધી વાલીઓ પોતાના મેરિટ પ્રમાણે ચોઇસ મેરિટ પ્રમાણેની પ્રવેશ મેળવી શકશે. વાત કરીએ રાજ્યમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદના એંધાણ નથી વર્તાઈ રહ્યા. જોકે 30 અને 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જેના પગલે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલ રાજ્યમાં 48% વરસાદની ઘટ नोंधाई છે. गुजरात में ज़्यादा बारिश होने का संभावना नहीं है. मोस्ट प्लेसेस में ड्राई रहेगा. कहीं कहीं छुटपुट लाइट टू मॉडरेट रेन हो सकती है. मोस्टली साउथ गुजरात में, नॉर्थ गुजरात, सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना नहीं है अगले 3 दिन में. लेकिन 30th एंड 31st अगस्त में मोस्टली साउथ गुजरात को बारिश मिलेगा और 31st अगस्त में नॉर्थ गुजरात को मिलने का संभावना है. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.